કાર હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની હેડલાઇન્સ. ઉત્તરાખંડના નૈનીતાલમાં આગ રહેણાંક વિસ્તાર સુધી ફેલાઈ, હવાઈ દળોના હેલિકોપ્ટર કામે લગાડવા પડ્યા. ઈસરો હાંસલ કરશે નવી સિદ્ધિ, ગગનયાનના એરડ્રોપ મોડ્યુલનું આવતા અઠવાડિયે પરીક્ષણ. નોર્થ ઇસ્ટના સૌથી મોટા ઓટો ફાઇનાન્સ સ્કેમનો પર્દાફાશ. મિઝોરમમાં મહિન્દ્રના પૂર્વ અધિકારીનું કંપની સાથે જ 150 કરોડનું કૌભાંડ. અમેરિકામાં કાર અકસ્માત, માણસની 3 મહિલાના મૃત્યુ. અમેરિકાના સાઉથ કેરોલિનામાં ભયાનક કાર અકસ્માત. દક્ષિણ ભારતના જળાશયોમાં માત્ર 17% પાણી. સિંચાઈ પીવાના પાણીના મોરચે ગંભીર તકલીફ. જળ સંકટના એંધાણ. 7 મે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન. મતદાનના દિવસે જ ગુજરાતમાં ભારે ગરમી પડવાની આગાહી. હવામાનની આગાહી કરતી એક ખાનગી સંસ્થાએ મતદાનના દિવસે અમદાવાદમાં પારો 43 ડિગ્રી સુધી જવાની આગાહી કરી. બાદમાં આજે ગુજરાત બેંગલુરુ વચ્ચે ટક્કર. ગિલની કેપ્ટન્સી હેઠળની ટીમ અમદાવાદમાં છેલ્લા 2 મેચ હારી હતી. ઈડી દ્વારા કરાયેલી ધરપકડ સામે સુપ્રીમમાં કેજરીવાલનો જવાબ. કહ્યું, મારી ગેરકાયદેસર ધરપકડ લોકશાહીના સિદ્ધાંતો પર ઘાતક હુમલો. અમદાવાદની 150 થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલો સામે ₹3 કરોડથી વધુની રિકવરી. ગુજરાતી ગ્રાન્ટેડ શાળાઓએ ઓડિટમાં નિયત કરતા વધુ ગ્રાન્ટ ચૂકવાઈ હોવાને ધ્યાને આવ્યું છે. હર્ષદ વારસી ટૂંક સમયમાં જોલી LLB 3નું શૂટિંગ કરશે. આ ત્રીજી ફ્રેન્ચાઇઝીમાં બંને જોલી એક સાથે જોવા મળશે. તો આવી જ દેશ દુનિયાની મહત્વની અપડેટ્સ અને રસપ્રદ વિડીયો માટે જોતા રહો મુંબઈ સમાચાર.